નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। ભ્રષ્ટાચારની ભરમાર આખા રાષ્ટ્રમાં વ્યાપી ચૂકી છે। ભ્રષ્ટાચાર ફાલ્યો અને ફૂલ્યો છે। દરેક ક્ષેત્રને ભ્રષ્ટાચારે ખોખલું કરી નાખ્યું છે। ભ્રષ્ટ અધિકારીઓના પાપે માસૂમોની જિંદગી હોમાઈ જાય છે। તમામ ઘટનાઓ આપણી નજર સમક્ષ તરી રહી છે। તે ઘટનામાં વધારો થયો। સુરતમાં 5 માળનું બાંધકામ પડ્યું અને 7 લોકો તેમાં દટાઈ ચૂક્યા હતા। બીયુ પરમિશન વગર 7 વર્ષ સુધી તે બિલ્ડિંગ ધમધમતું રહ્યું અને કોઈ અધિકારી ત્યાં ફરક્યું પણ નહીં। અને જ્યારે આપણે ભૂતકાળમાં કંઈ જ ન શીખતા હોઈએ ત્યારે આપણે તેમાં હોમાવાનો વારો આવે છે। રાજ્યમાં સતત એવી ઘટનાઓ બને છે કે જેને આપણને દિવસે તારા બતાવી જાય છે, છતાં સુધરે એ બીજા। ક્યારેક બિસ્માર રસ્તાઓ તો ક્યારેક તૂટતા પુલ, ક્યારેક લઠ્ઠાકાંડ તો ક્યારેક બોટકાંડ, અગ્નિકાંડ તો પછી ક્યારેક જમીન કૌભાંડ અને નકલીની ભરમાર તો યથાવત। આ બધા વચ્ચે સબ સલામતના દાવા કરતું આપણું તંત્ર લોકોના જીવ સાથે ખુલ્લેઆમ અધિકારીઓની નજર હેઠળ રમત રમાતી રહે છે અને સૌ કોઈ એ ખેલને જોતા રહે છે। અને જ્યારે પાપનો ઘડો ફૂટે છે તો એકબીજાને બચાવવા માટે તે કામે લાગી જતા હોય છે। આવી ઘટનાઓને લઈ અને મનમાં સવાલોનો વંટોળ જાગ્યો અને તે સવાલો આજે થશે જ અને કરીશું સત્તાને આજે સીધો સવાલ। તો ચર્ચાની શરૂઆત કરીશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશભાઈ સોલંકી અને કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ જોડાઈ ચૂક્યા છે। ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે। પ્રફુલભાઈ, ભ્રષ્ટાચારની ભરમાર અને તેનો વ્યાપ, તેની ઊંડાણ હવે એટલા હદ સુધી વધી ગયા છે અને એટલા ઊંડાણમાં ઉતરી ચૂક્યા છે કે હવે લોકોના જીવ કીડા અને મકોડાની જેમ જઈ રહ્યા છે। શું કહેશો તમે? લખમાં ભ્રષ્ટાચારનો વ્યાપ ખૂબ જ વધી ગયો છે અને એટલો બધો ઊંડાણ સુધી પહોંચી ગયો છે કે એને હવે સંપૂર્ણપણે નાબૂદ કરવાનું લગભગ અશક્ય બની ગયું છે। એને જો સરકાર પોતે ઈચ્છતી હોય તો થોડો કાબૂમાં આવી શકે, બાકી એને નષ્ટ કરવાનું લગભગ અશક્ય એટલા માટે થઈ ગયું છે કે આ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પેધા પડી ગયા છે। અને એ પેધા એટલા માટે પડ્યા છે કે કેટલાક રાજકીય તત્વો એમના ગોડફાધર તરીકે કામ કરે છે, એમને બચાવવાનું કામ કરે છે। કેમ કે જે ભ્રષ્ટાચારની રકમ આવે એમાંથી એમને બહુ મોટો હિસ્સો મળતો હોય છે। અત્યારે તમે જુઓ તો રાજ્ય સરકારના લગભગ તમામ વિભાગો, તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો, તમામ જગ્યાએ છે એ ભ્રષ્ટાચારને માજા મૂકી છે। કામ લઈને જતા લોકો ગળે આવી ગયા છે કે ભાઈ આ ભ્રષ્ટાચાર માંથી આપણે ક્યારે છૂટીશું। એટલે મોંઘવારી અને બેરોજગારીની જેમ ભ્રષ્ટાચાર પણ એક શાશ્વત સમસ્યાનું રૂપ લીધું છે। હવે તમે જુઓ કે આ કોઈને ખબર નથી એવું નથી, બધાને ખબર છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણી પૂર્વે જો 6 મહિનાની વાત કરીએ તો 6 મહિનામાં એમણે 3 જુદા જુદા સમારંભોમાં એક જ વાક્ય ઉચ્ચાર્યું હતું કે ભ્રષ્ટાચારે ઉધઈની જેમ દેશને પૂરી ખાધો છે। આ માનનીય વડાપ્રધાનશ્રીના શબ્દો છે। જ્યારે કોંગ્રેસના રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે પણ એમણે એ જ કહ્યું હતું હું અહીંથી રૂપિયો છોડું તો જે લાભાર્થી છે એના સુધી 18 પૈસા પહોંચે છે। આપણા પૂર્વ મુખ્યમંત્રીની વાત કરો વિજયભાઈ રૂપાણી, એને કહ્યું હતું કે મહેસૂલ ખાતું ભ્રષ્ટાચારથી ખદબદે છે, એટલે બીજા કરતા એ ટોચ ઉપર છે, એટલે વિજયભાઈ ભ્રષ્ટાચાર તો છે જ। વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કહી ચૂક્યા છે આડકતરી રીતે કે ભાઈ તમારે ડાઇનિંગ ટેબલ ઉપર બેસો છો ત્યારે કેટલી રોટલી જોઈએ છે। એક બહુ જ સરળ અને મૃદુ ભાષામાં એમણે ટોન્ટ માર્યો, પરંતુ એમણે મક્કમતાથી પગલાં લેવાનું ચોક્કસપણે ચાલુ કર્યું છે ભૂપેન્દ્રભાઈએ। ભૂપેન્દ્રભાઈની જો અત્યારે છેલ્લા 6 મહિનાની કામગીરીનું તમે વિશ્લેષણ કરો તો બહુ જ ઝડપભેર પગલાં લઈ રહ્યા છે। એ 2 સનદી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે ડુમ્મસ પ્રકરણમાં કલેક્ટરને સસ્પેન્ડ કર્યા છે। એ પહેલા સુરેન્દ્રનગરમાં પહેલા રિવોલ્વરના લાયસન્સ આપનાર કલેક્ટરની પણ એવી જ હાલત થઈ હતી। જે પૂર્વ કલેક્ટર છે લાંગા ગાંધીનગરના, એ જેલના સરિયા પાછળ છે, એટલે એમણે પગલાં લેવાનું ચોક્કસપણે ચાલુ કર્યું છે। એટલું જ નહીં, એમણે લગભગ અડધો ડઝનથી વધુ અધિકારીઓને પ્રી મેચ્યોર એમની નિવૃત્તિ સમય કરતાં વહેલા નિવૃત્ત કરી દીધા છે। કારણ કે એ અધિકારીઓ સામે તપાસ ચાલતી હતી ને, તપાસમાં એમની વર્તણૂકમાં ગેરરીતિ, ગરબડ, ગોટાળા જણાયા હતા।
પરંતુ મારું એક સૂચન એ છે કે એમને બહુ જ સરળતાથી નિવૃત્ત કરી દેવાના બદલે એની તપાસની અંદર જે કાંઈ આવ્યું હોય એના કાયદેસર પગલાં લેવાનું ચાલુ રાખવું જોઈએ. એમને ભ્રષ્ટાચારમાંથી કેટલી મિલકતો વસાવી છે એની ઇન્કવાયરી થવી જોઈએ, અને જો અપ્રમાણસરની મિલકત હોય તો એ પ્રમાણે જે તે અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ. તો એક છે ને એક બહુ જ મોટું ઉદાહરણ ક્રિએટ થાય. હવે જે કોર્પોરેશનોમાં અને ત્યાં બધે જે અધિકારીઓ જે કામ કરે છે, ટીડીઓ ખાતું હોય છે, ટીપીઓ ખાતું હોય છે, એસ્ટેટ હોય છે, એન્જિનિયરિંગ હોય છે, આ તમામ ખાતાઓમાં ઇવન હેલ્થ ખાતું પણ લાયસન્સ આપવામાં ને આ ભેળસેળવાળા પદાર્થો સામે આંખ આડા કાન કરવામાં ને એને જતા કરવા બધા જ પૈસા ખાય છે. એટલે એક નિયમ એવો બનાવવો જોઈએ કે જે અધિકારી નિવૃત્ત થવાનો હોય એના 6 મહિના પહેલા એની કેટલી મિલકતો છે એ મિલકતોની તપાસણી કરવી જોઈએ, અને અપ્રમાણસરની મિલકત દેખાય તો એના નિવૃત્તિના જે આર્થિક લાભો મળવાના હોય છે એને રોકી લેવા જોઈએ. કારણ કે એક એક ટીપીઓ છે ને એ 100 કરોડ રૂપિયા ખિસ્સામાં નાખીને જાય છે. જ્યારે ઇમ્પેક્ટ ફી આવે છે ત્યારે તે સમયનો ડેપ્યુટી ટીડીઓ જે હોય છે જે તે ઝોનનો એ ઓછામાં ઓછા 25 થી 30 કરોડ ઉતારી લે છે. એ તો જીવન દરમિયાન પ્રાર્થના કરે છે કે મારા કાર્યકાળ દરમિયાન હે ભગવાન તું 2 વખત ઇમ્પેક્ટ ફી લાવજે એટલે મારી 4-5 પેઢીનું કલ્યાણ થઈ જાય. આ પ્રકારનું જે વાતાવરણ છે એ વાતાવરણમાંથી આખા તંત્રને બહાર કેમ લાવવું એ બહુ મોટો સવાલ છે. કેમ કે રાજકારણીઓની ઈચ્છા નથી, એ દેખાવ કરે છે, કારણ કે એમને એમાંથી ભાગ મળે છે. આ 3 ટાયર સિસ્ટમ છે, મિલકે લૂંટો બાટકે ખાવાની પદ્ધતિ ચાલે છે. એટલે એ લોકોને એમાં બહુ રસ નથી, અને સરકારી તંત્રમાં બેઠેલા અધિકારીઓ કર્મચારીઓને તો બિલકુલ રસ નથી. કેમ કે અગાઉ જે જે યોજનાઓ આવી એ યોજનાઓ એમણે ફેલ કરી દીધી. જ્યારે એક બારી પ્રથા આવી કોંગ્રેસના શાસનમાં કે તમે એક બારીએ જાઓ અને તમારા પ્રશ્નો પતી જાય. સાહેબ, એક બારી પ્રથા એટલી સારી હતી કે લોકોને આટા નહોતા ખાવા પડતા, એમને જવાબ મળી જતો હતો અને એક જ બારીથી એનું કામ પતી જતું. સરકારી અધિકારીઓએ એનું સમીક્ષા કરી અને એને ફેલ કરી નાખી. કેમ કે ટેબલે પૈસા તો જ વહેંચાય કે જો એ માણસે ટેબલે ફરવાની ફરજ પડે. આવી યોજના ચિમનભાઈ વખતે આવી હતી. ભ્રષ્ટાચાર નિવારણ અને ફરિયાદ સેલ આ ઊભો કર્યો હતો, અને ના કહેવું જોઈએ પણ એ યોજના મેં આપી હતી. અને 1 વર્ષ પછી અધિકારીઓએ એની સમીક્ષા કરી અને એ યોજના ફેલ કરી. ચિમનભાઈએ મને ફોન કર્યો કે પ્રફુલ્લ તારી યોજના ફેલ ગઈ. ત્યારે મેં કહ્યું હતું કે સાહેબ 1 વર્ષ ચાલી છે બહુ કહેવાય, કારણ કે જો ફરિયાદ માટેની તકો મળે અને ભ્રષ્ટાચાર નિવારણ સેલ હોય કે જ્યાં તમે જઈને ફરિયાદ કરી શકો. તમામ ખાતાની અંદર ભ્રષ્ટાચારની ફરિયાદ ક્યાં કરવી એવું એક ટેબલ હોવું જોઈએ, અને ત્યાં જઈ અને માણસ કહી શકે કે ભાઈ તમારા ડિપાર્ટમેન્ટમાં એક્સ ટેબલ વાળો પૈસા માંગે છે, મારે આપવાના છે. તો શું છે કે તો એ કંટ્રોલ ઊભો થાય. આમાં કોઈ જગ્યાએ કંટ્રોલની સિસ્ટમ નથી. એક સેન્ટ્રલી વિજિલન્સ ખાતું છે પરંતુ એના સુધી પહોંચવાની બધાને પહોંચ નથી હોતી. એસીબી છે ત્યાં સુધી લોકો પહોંચી નથી શકતા. પરંતુ તમામ ખાતાઓની અંદર એક અધિકારી એવો રાખવો જોઈએ, અને જે નિવૃત્ત થવાનો હોય એની ચોક્કસપણે એની મિલકતોની તપાસ થવી જ જોઈએ. આ સરકારમાં ફરજિયાત દાખલ કરવાની તાતી જરૂર છે. બિલકુલ ચોક્કસથી. નિલેશભાઈ, અત્યારે જે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે ભ્રષ્ટાચારનો વેગ અત્યારે વધી ચૂક્યો છે એને લઈ અને જે અત્યારે 12 જેટલા જે નિવૃત્ત અધિકારીઓ તમે કર્યા છે તેને ભ્રષ્ટાચારને લઈને નિવૃત્ત વહેલા કરવામાં આવ્યા હોય તે પ્રકારના આક્ષેપ અત્યારે થઈ રહ્યા છે, એને લઈને તમે શું કહેશો? જી લખમાજી, નમસ્કાર. બહુ જ સારો ટોપિક મંતવ્યની ન્યૂઝ ચેનલ લઈને આવી છે. અને આ સરકાર એવી ટ્રાન્સપરન્સી વાળી સરકાર છે કે મુખ્યમંત્રી શ્રીએ જેવા ઇલેક્શન પત્યા અને એમને જે પણ વિભાગોમાં ગયા, આપણે કદાચ યાદ હોય તો ખેડાના વિભાગમાં ગયા, જે મહેસૂલમાં સરપ્રાઇઝ વિઝિટ કરી અને જે પ્રમાણેની થોડી પણ ત્રુટી એમને મળી હશે તો તાત્કાલિક એમને એક્શન લીધા. આપણે હું માનીશ કે ભાઈ સાચી વાત છે, ભ્રષ્ટાચાર છે, પણ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું શરૂઆત કામ આ સરકારે કરેલું છે. બીજી વસ્તુ આપણે કહીશ કે અધિકારીઓથી માંડીને આપણે બહુ જ મોટી વ્યવસ્થામાં જોડાયેલા છે કે અધિકારીઓથી માંડીને નીચે વર્ગ 1, 2, 3, 4 સુધી જોડાયેલા હોય. જ્યાં બેન લોભ અને લાલચ થોડી હોય ને ત્યાં એ સિસ્ટમને એક ઊંધાઈ, અને ત્રિવેદીજીએ સાચી વાત કરી કે
ભૂતકાળના પ્રધાનમંત્રી પણ કહી ચૂક્યા છે કે 1 રૂપિયો મોકલતા હતા ને 15 પૈસા પહોંચતા હતા. આજે એ પ્રધાનમંત્રી મોદીજી કહે છે કે ભાઈ ભ્રષ્ટાચાર સામે અમે તો ઇલેક્શનમાં જે પણ સીટો આવી અમે એક્સેપ્ટ કરી અને અમે એ કરી બતાવ્યું. અને અમે તો મોમેન્ટ અમારી જે મેનિફેસ્ટો હતી કે અમારું સંકલ્પ પત્ર હતું એમાં લખ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે અમે તો એક્શન, કડક એક્શન લેવાના હતા. ભલે અમારી સીટો ઓછી આવી પણ અમારા એ એક્શનમાં એ પગલા હતા કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની શરૂઆત કરીશું. કોઈ પણ બેન બીમારી હોય તો બીમારીને સૌ પ્રથમ મટાડી નથી દેતા અને ઓછી કરીએ ધીમે રહી. પણ જ્યારે સિસ્ટમમાં એક વ્યક્તિ કે એક અધિકારી કે એક ક્લાર્ક કોઈ પણ તમે લઈ લો, બધા લોકો એટલા બેઈમાન નથી હોતા. ક્યાંય કોઈ જગ્યાએ એક વ્યક્તિ એવો હોય છે તો આખી અને પ્રાંતના કે આના આખી વ્યવસ્થાને એ ડાઘ લાગે છે. સાચી વાત છે કે અમે અમારા નેતા પણ આવે છે ને તો અમારા નેતા પણ વ્યક્તિ વિશેષ નથી બચાવતા. કારણ કે બેન એવી કઈ ગવર્મેન્ટ હોય કે ભ્રષ્ટાચારનો એ ડાઘ લઈને ફરે. કારણ કે ભ્રષ્ટાચારમાં આપણે જોયું છે કે અન્ના હજારે જેવા મોટા આંદોલનો થયેલા છે અને એવી સરકારો ગયેલી છે. એટલા માટે અમે તો અમારા મંત્રીઓના દીકરાઓ હોય, મંત્રી હોય એની પર એ કરીએ. બીજી વસ્તુ આપણે કહીશ કે એક સિસ્ટમમાં આપણે જોડાયેલા છે. ભારતમાં એક બહુ જ મોટી સિસ્ટમ છે કે આઈએસ હોય તો આઈએસ અધિકારીની નીચે આખી એક સિસ્ટમ હોય, એક નિગમ હોય, એક ખાતું હોય. આ તમે જુઓ કે તમને કદાચ ભૂતકાળમાં એવા ક્યાંય નહીં જોવા મળ્યો કે આઈએસ અધિકારીઓ સસ્પેન્ડ થયેલા હોય. આઈએસ અધિકારીઓને કદાચ એમની જે ત્રુટિ દેખાઈ હોય, આપણને કદાચ એ વસ્તુ મીડિયા સમક્ષ ના આવી હોય પણ ખાતાકીય તપાસ થતી હોય. દરેક ખાતાના એક એના એ નોમ્સ છે, એ ખાતાકીય તપાસ થતી હોય ને ખાતાકીય તપાસમાં થોડું બી અમને લાગ્યું હશે તો એ તાત્કાલિક એને રિટાયર પહેલા સમય એને આપી દીધો હશે કે ક્યાંક તો એની બદલી થઈ હશે કે એને એક સજારૂપ કોઈ જગ્યાએ એને મોકલ્યા હશે. એ ખાતાકીય તો ચાલુ જ હશે તપાસ. બીજી વસ્તુ આપણે કહીશ કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કોઈ પણ જગ્યાએ જાય છે, તમે જુઓ કે જ્યાં એક્શન લેવાય છે, સરકાર છે બેન, ધારીએ તો બધું જ અમે મીડિયા સમક્ષ ના લાવી શકીએ પણ આઈએસ થી માંડીને આઈપીએસ હોય કે કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ એના એ હોદ્દો હોય, નાનો હોદ્દો હોય તો ઠીક છે પણ મોટા હોદ્દા વાળા પણ થોડા પણ એમને આવે છે. આપણે ડુમ્મસની વાત કરી તો આયુષ શોક, હું નામ પણ લઈશ કારણ કે એ તપાસ ચાલુ છે. આયુષ શોક જેવા વ્યક્તિઓના સસ્પેન્ડ કર્યા. એટલે બેન આ સરકાર જ્યાં પણ આવે છે, આપણે વાત કરી નકલી વાત સાચી છે કે ક્યાંય કોઈ જગ્યાએ પણ સરકારે જ પકડે છે બેન. મંત્રીઓ કે અમારી સરકાર એવો કોઈ રાગ લઈને નથી ચાલતા કારણ કે અમારા જનતા વચ્ચે રહેવાનું જ છે. તમે વાત કરી કે ભ્રષ્ટાચાર હટાવી અને તમારી સરકાર છે ને એ અહીંયા આવી છે, પોતાની સત્તા અહીંયા તેને સ્થાપી છે ભ્રષ્ટાચારને હટાવીને, તો એવા તમે દાવા કરો છો તો પછી આ ભ્રષ્ટાચારનો વ્યાપ આટલો વધ્યો જ શું કામ? નહીં બેન, હું આપણે એક થોડા આંકડા આપું કે જે ગૃહ ખાતું છે ને એ કદાચ એવું લાગતું હોય કે આપણને આ કામ નથી થતું, ના, જયારે પકડાઈ જતા એ સુર્ખીઓ બને છે, હેડલાઈન બજે. કેમ કે એની પાછળ એક ખાતાકીય તપાસ ચાલતી હોય, ક્યાં કોઈ જગ્યાએ એમને ટ્રેપ મળી હોય કે ભાઈ અહીંયા આ વસ્તુ થઈ રહી છે. આપણે જોયું હશે કે હમણાં સેન્ટ્રલ જીએસટીમાં એસીબી ના દરોડા પડ્યા હતા. આપણને કદાચ આશ્ચર્ય લાગે કે એક વિભાગના બીજા વિભાગ બેન થતું હોય કારણ કે આ મુખ્યમંત્રી સમક્ષ આવ્યું હોય, ગૃહમંત્રી સમક્ષ આવ્યું હોય તો યુવા નેતા હર્ષસંઘવીજી હોય. થોડા આપણે એસીબી ના એક આંકડા આપું, મારી જોડે 19 ના આંકડા છે પણ આપણે 2022 થી વાત કરીએ તો 156 ટ્રેપ થઈ. 156 વર્ગ 1 ના 7, વર્ગ 2 ના 29, વર્ગ 3 ના એટલે આટલા એ થયા છે. 2023 183 ટ્રેપ થઈ. 183 વર્ગ 1 ના 7, વર્ગ 2 ના 29, વર્ગ 3 ના 132, એવી રીતે લાંબુ લિસ્ટ છે. 2024 ની આપણે વાત કરીએ ચાલુ વર્ષમાં તો 102 ટ્રેપ થઈ. એટલે બેન જ્યાં જે જગ્યાએ લાગે છે કે ભાઈ કઈ જે આવક કરતા વધારે એમને સંપત્તિ સ્થાપિત કરી છે કે ખ્યાલ આવી જાય છે કે એસીબી પણ એમાં ધ્યાન આપે છે તો એ અધિકારીઓ પર એ એક્શન લેવાય છે. આપણને એવું લાગે છે કે ના મુખ્યમંત્રી શ્રી પોતે ત્યાં સરપ્રાઈઝ વિઝિટ કરે છે. અને બેન સાચી વાત છે, હું આપણે કહીશ વિશ્વાસ જવાબદારી પૂર્વક કહીશ કે કોઈ પણ સરકાર ભ્રષ્ટાચારનો દાગ લઈને સરકારને એ તકલીફ પડે એવું કામ ક્યારે કોઈ ના કરે. પણ હા, જ્યાં જગ્યાએ જે સિસ્ટમમાં ક્યાં કોઈ જગ્યાએ ત્રુટી છે, ક્યાં કોઈ જગ્યાએ કોઈ એ ભ્રષ્ટાચારમાં કોઈ સપડાયેલું છે તો એની સમક્ષ ગૃહ ખાતું, મુખ્યમંત્રી શ્રીનું આખું વ્યવસ્થા એ લાગી જાય છે, એ અધિકારીને બરતરફ કરે છે અને મૂળ અમારો સેવાનો વિષય હોય છે બેન. ક્યાં કોઈ જગ્યાએ તમે જુઓ કે તમારી કોઈ હેલ્પલાઇન ચાલુ કરો આપણે દાખલા તરીકે અને તમે જુઓ કે કોઈ ભ્રષ્ટાચાર લેતું કે આપતું ત્યાં કોઈ આપણને એનું નામ પણ નહીં લઈએ. તમે જુઓ બેન 24 કલાકમાં તમને એ એક્શન ના લેવાય પણ એ સમક્ષ એ સરકાર સમક્ષ કે પોલીસ વિભાગ સમક્ષ પણ આવવું જોઈએ. એસીબી ના ઘણા બધા ટ્રેપ મળે છે તો એ પ્રજાના માટે પણ છે કે તમે શું કરો, પૈસા આપશો, તમે નહીં આપો. એ સેવાકીય સરકારની ફ્રી છે એકદમ. તમારે કોઈ પણ જગ્યાએ તો પૈસા મત આપો. તમે સીધું જનતા પર ઢોળી રહ્યા છો એવું લાગતું, એવું મને લાગી રહ્યું છે કે જનતા ના આપે તો અધિકારી લે ક્યાંથી? ના, આપને મારો જી ફુવા આપની પાસે ફરીવાર આવીશ. જી અવેરનેસ માટે કહી રહ્યો છું કે તમને ક્યાંય કોઈ જગ્યાએ એવું લાગે છે તો મંતવ્યને કોન્ટેક્ટ કરો. મંતવ્ય થકી હું પણ જવાબદારી લઉં છું કે આપણે એની પર આગળ વધીશું. તમારી પાસે ફરી આવીશ.
મુકેશભાઈ, આપ એ કહો કે કોંગ્રેસના ભ્રષ્ટાચારને હટાવવાની વાત લઈ, હટાવવાનો સૂત્ર લઈ અને 2014 ની અંદર કેન્દ્ર સરકાર રચાઈ હતી અને ત્યારબાદ હવે જે આ ભ્રષ્ટાચારનો વ્યાપ આમ સળંગ વધી રહ્યો છે તેને પર તમે શું પ્રતિક્રિયા આપશો? બેન, એક વાત શબ્દ ભાઈ સાચો બોલ્યા ભાજપના પ્રવક્તા કે લાંચ આપવી અને લાંચ લેવી આ બંને ગુનો છે. તમે આ સરકારની અંદર લાંચ માણસ આપે ક્યારે? કોઈ પણ માણસ પાસે વધારાના પૈસા ક્યારે હોય? આપણે જયારે પ્રજાની વાત કરતા હોઈએ ન હોય, પણ આજે ગુજરાત સરકારના એક પણ ખાતામાં એ 10 ધક્કા ખાઈને એનું કામ ના થાય ને એક પછી ભારતીય જનતા પાર્ટીના અધિકારી સાથે મળેલા મળતિયાઓ બહાર ઉભા હોય કે તમારું રેશન કાર્ડ લાવો આટલા રૂપિયા થશે, તમારું આ કાર્ડ કઢાવવું છે આટલા રૂપિયા થશે, અને એ કાર્ડ નીકળી જાય. હવે તમે કોઈ પ્રજા ભ્રષ્ટાચાર કરે, ભાઈ એના નોકરી ધંધા આજીવિકા છેડા ભેગા ન થાય અને પછી એ માણસ પૈસા આપીને કામ ના કરાવે શું કરે? આ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતની અંદર છે. આ તમે જીવતો જાગતો દાખલો આપણો રાજકોટના અગ્નિકાંડનો સાગઠિયા જે છે એને પકડ્યા છે, એની કેટલા કરોડોની મિલકત લીધી છે. મુકેશભાઈ, હા, આપણે વ્યક્તિગત કિસ્સા ઉપર જવાને બદલે અરે ચલો હું સાંભળો, કફુલભાઈ, એક મિનિટ, હાજી હાજી હાજી, સામૂહિક રાખીએ. કારણ કે બગીચાની અંદર એક ઉલ્લુ બેઠો હોય ને તો એ ચમનને બરબાદ કરવા માટે પૂરતો છે. यहाँ तो हर साख पे उल्लू बैठा है, अंजामे गुलिस्ता क्या होगा જેવી પરિસ્થિતિ છે. એટલે આપણે વ્યક્તિગત કિસ્સામાં ના ઓકે પડીએ. સોરી, ચલો આપણે, હું તો એવું માનતો નથી કે સાગઠિયાનું નામ લેવાથી મારે સોરી કેવું પડે, પણ પ્લીઝ તમે કીધું છે તો ઓકે, પણ મૂળ વાત મારી એ છે કે ગુજરાતની અંદર એક પણ અધિકારી, તમે જે ટકાવારીની વાત કરે છે ને, હું કઉ છું કે એમણે કહ્યું આટલા એસીબી માં ટ્રેપ કર્યા, આટલા આને પકડ્યા અને આને પકડ્યા. આ સાહેબ આ પ્રજા આંકડા જોવે છે ને તો હસતી હશે આ ડિબેટ જોતા કે તમે કયા આઈપીએસ ઓફિસરને પકડ્યો છે અત્યાર સુધીમાં જે આ સાગઠિયા સિવાય ને, સોરી હું સાગઠિયા પાછો બોલ્યો, કે આવા જે અધિકારીઓ છે એને ક્યાં પકડ્યા અત્યાર સુધી, જ્યાં સુધી આવો કાંડ ના બન્યો ત્યાં સુધી. મારું એવું કેવું છે પ્રફુલભાઈ, તમે જે જગ્યાએ ખાલી આ રાજકોટના મુકેશભાઈ, આઈએએસ અને આઈપીએસ ઓફિસરને જાણે ઈશ્વરે અભય વચન આપેલું છે, એમને કઈ થતું જ નથી. Exactly. એ બાબતમાં અમે સહમત છીએ. હા, હવે બીજી વાત તમને કહું કે જે દિવસે પ્રેસ કોન્ફરન્સ હતી મીડિયાની, સાહેબ એ આપણા ત્યાંના કમિશનર પ્રેસ કોન્ફરન્સ છોડીને જતા રહ્યા, તમે સમજો. અને એ છોડીને જતા રહ્યા એટલા માટે કે એને સાચા જવાબ જે જોઈતા હતા પ્રજા માટે મીડિયા દ્વારા ન આપી શક્યા. અને પાછું બીજું શું થયું, એની બદલી કરવામાં આવી. કેમ સસ્પેન્ડ ના કરવામાં આવે, કેમ ડિસમિસ ના કરવામાં આવે? તો તમારે કમિશનર બીજા આવે તો એ આ ના કામ કરે. પણ તમારે શું છે, પેલા અગ્રવાલ સાહેબ પહેલા હતા, સાહેબ એમના જ ધારાસભ્યએ લેટર આપ્યો હતો કે આટલા લાખ રૂપિયાની વાત છે, મારી જોડે આવું કર્યું છે, 75 લાખ. હા, 75 લાખ રૂપિયા. તો છતાં એની માત્ર બદલી કરવામાં આવી. આ માત્ર અધિકારીઓને એટલે જ છાવરે છે કે ઉપરથી અધિકારીથી ચાલતું રાજ છે. અહીંયા ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખની ફોજ છે એવું કહેવાય છે, ધારાસભ્ય છે, કોર્પોરેટર છે, 156 પણ બધા કઈ રીતે કામ કરે ને કેવી રીતે કામ કરાવે? સાહેબ એમના ધારાસભ્યો જ મોઢા ખોલે છે, આપણે જોયું છે. એમના સાંસદ સભ્યો મોઢા ખોલે છે, આપણે જોયું છે. કેમ કે એ પ્રજાએ ચૂંટેલો પ્રતિનિધિ, અને જો એનું કઈ ઉપજતું ના હોય અને અધિકારી જયારે એની મનમાની કરતા હોય તો પછી આ સરકારમાં ચૂંટાયેલા પ્રતિનિધિ કેવી રીતે ચાલે? અને ભ્રષ્ટાચારની એમ તમે જયારે એક જ વાત કરો છો કે ભ્રષ્ટાચારને નાથવાની કોશિશ કરી છે, અમારા મુખ્યમંત્રી ગયા, અમારા ગૃહમંત્રી ગયા અને તરત, અરે પણ ગયા તો એ અત્યારે કેમ ગયા, ક્યારે ગયા અને ક્યારે કયા તમે કમિશનરને પકડી પાડ્યા અને કયા એસીપી ને પકડી પાડ્યા, કયા આઈએસ ઓફિસરને પકડી પાડ્યા, કયા સચિવને પકડી પાડ્યા? અરે કોરોનામાં જે લોકો કમિશનર અહીંયા હતા ને એ લોકોએ જે ભ્રષ્ટાચાર કર્યો એની તપાસ કરો પ્રફુલભાઈ. કદાચ તમને ખબર છે એ વાત કે એ અહીંથી જતા રહે, એમની તપાસ કરો. સાહેબ કોઈ તપાસ નથી થતી. એ લોકો ભાગીદારીનું ફંડ સરકારમાં મોકલાવે છે. ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓને આ ભ્રષ્ટાચારનું ફંડ સાહેબ તલાટી જેવો માણસ જે પ્રેક્ટિસ કરે છે ને એ ઉપર ફંડ પહોંચાડે છે, મામલતદારે ફંડ પહોંચાડે છે, એ લોકોને બજેટ આપવામાં આવે છે. તમારી પાસે ફરી આવીશ. 7-12 ની એન્ટ્રીમાં લખમાં જી કેટલા રૂપિયા લેવાય છે ને તમે એકવાર ઓફ ધ રેકોર્ડ કોઈને પૂછો, વેપારી બિચારા બોલવા તૈયાર નથી, એનો ધંધો બંધ થઈ જાય.
બિલકુલ ચોક્કસથી નિલેશભાઈ, સુરતની અંદર એક બિલ્ડિંગ જે 8 જ વર્ષની અંદર પડી ગઈ, 22 વર્ષ તેનું આયુષ્ય હતું, તે 8 વર્ષમાં પડી ગઈ. પછી અમદાવાદના પૂર્વ વિસ્તારોની અંદર એમસીએ જે બનાવેલા હતા ફ્લેટો, તેને પણ 12 વર્ષની જ ઉંમરે, ખાલી એમને ઉંમર આપણે કહી શકીએ, કારણ કે હવે આમાં કઈ એવું નથી રહ્યું. 12 વર્ષની અંદર તે જર્જરિત થઈ જાય છે, તે પડી જાય છે, રહેવા લાયક નથી રહેતા. અને ત્યારબાદ હવે સૌરાષ્ટ્રના જે રસ્તાઓ છે ને એની અંદર તો હવે રીતસરના સળિયા દેખાઈ રહ્યા છે પુલો ઉપર. હવે આ ભ્રષ્ટાચાર આખું જે અત્યારે વ્યાપી ચૂક્યો છે એને નાથવા માટે તમારી પાસે, તમારી સરકાર પાસે એવો કયો છે જેનાથી આપણે એને ડામી શકશું? બેન, અમે તો આની પર પગલા લઈ રહ્યા છે. વિપક્ષને હું કહેવા માંગીશ કે તમે કયા મોઢે બોલો છો? અમે તો પગલા લઈ રહ્યા છે. અમે તો અમારા સરકારના અધિકારીઓ પર એક્શન, મેં તો તમને 4 નામ, હું નામ નથી આપી શકું, પણ 4 નામ તમને એમને આપીશ. આઈએસ અધિકારીઓ ઉપર તવાઈ ચાલી રહી છે. એવું નહીં કે બધું ઘણી બધી ખાતાકીય તપાસ ચાલતી હોય, એમને એ શિક્ષા મળતી હોય, પણ બેન આપણે આખી સરકાર ગયેલી હોય ભ્રષ્ટાચારમાં. ભ્રષ્ટાચારનો પાયો કોને નાખ્યો એ ભૂલી ગયા હોય. આપણું આખું ફેમિલી ભ્રષ્ટાચારમાં જામીન ઉપર બારો એ ભૂલી ગયા હોય. અને માત્ર મોદીજી આ તે, મોદીજી સરકાર, ભાજપની સરકાર આવું આ તે. ભાઈ કઈ રીતે તમે બોલી શકો? હા, એમ કહો કે તમારી સાથે ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં અમે સાથે કોપરેટ કરીશું. હવે 300 કરોડ ધીરજ સાહુના ઘરેથી મળ્યા હોય છે, બેંકમાં પૈસા ના હોય એટલા, મહાદેવ એપમાં સરકાર ગઈ હોય, તો લાલ ડાયરીમાં આખા નામ હોય, એ આપણે બોલી શકીએ કેમેરા સમક્ષ? બેન, હું એટલા માટે કહી રહ્યો છું કે જવાબદારી પૂર્વક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક્શન લઈ જાય બેન. અને હું આપને કહું છું કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું શરૂઆત અમે કરેલી છે. ભ્રષ્ટાચાર, પણ ભ્રષ્ટાચાર પકડે છે બેન કોણ? વિપક્ષ આવે છે. ગુજરાતના તમે જુઓ કેટલા બધા ખાતામાં તપાસ ચાલી રહી છે. એક ખાતા બીજા ખાતામાં રેડ કરે છે, એસીબી રેડ કરે છે. જીએસટી ના તમે જુઓ, હમણાં જ તમારી જોડે કદાચ મીડિયા અહેવાલ આવ્યો હશે, 100 જેટલા અધિકારીઓની બઢતી રોકાઈને ટ્રાન્સફર કરી દીધી. બેન, સરકાર જોતી હોય, પણ એ સરકાર એના જયારે રિટાયરમેન્ટ આવે ત્યારે એને જે શિક્ષા કરવાની હોય તો કરતી હોય. તો અમારી સરકારમાં તો અમે શિક્ષા કરી રહ્યા છીએ, તમે ના કરી એટલે ઘરે બેઠા છો. અન્ના હજારે કેમ આંદોલન કરવું પડ્યું હતું? મને એમ કહી દો કે એક પ્રધાનમંત્રીને બોલવું પડે, 1 રૂપિયો મોકલું 15 પૈસા મળે. બેન, પ્રધાનમંત્રી કહેતા હોય તો એ ગરિમા કેટલી હશે? અરે રાજીવ ગાંધીનો સમય તમે જુઓ. અરે નિલેશભાઈ, આપણે ત્યાં આપણે એ વસ્તુમાં નથી પડવું. આપણે તે ધારાસભ્ય પણ કહી ચૂક્યા છે યંગ ઇન્ડિયામાં કેટલા રૂપિયા કે બનાવ્યા, મારી પાસેથી 75 લાખ રૂપિયા લેવા. એટલે આપણે એ વસ્તુમાં નથી પડવું અત્યારે. મુકેશભાઈ, તમે કહો, હાટકેશ્વરનો જે બ્રિજ છે તે હજી પણ અડીખમ ભ્રષ્ટાચારની જે એક સબૂતી આપી અને અત્યારે આપણી નજર સમક્ષ ઉભો છે, અને હજુ તો આવા ઘણા છે જે નજર સમક્ષ નથી આવ્યા. શું કહેશો? એવું છે લખમાં એમને રાજીવ ગાંધી સુધી જવું છે 40 વર્ષ પહેલા, પણ એમને વચ્ચે નહીં બોલો. નિલેશ, મેં તને બોલવા દીધું. નિલેશભાઈ, આપણે વચ્ચે નહીં બોલીએ. નિલેશભાઈ, આમ પણ સમયનો ખૂબ જ અભાવ છે. નિલેશભાઈ, સમયનો આમ પણ ખૂબ જ અભાવ છે. ના 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 ના, આ રીતે ના હોય. નિલેશભાઈ અને મુકેશભાઈ, સમયનો આમ જ અભાવ છે. ના ના ના, તમે અત્યારે આ વાતને ઊંડા પાટે વચ્ચે બોલો તમે. કરું છું. અરે નિલેશભાઈ, મુકેશભાઈ, સમયનો આમ જ અભાવ છે. જો આ રીતે ચર્ચા કરીશું તો પછી નહીં મળી પડે આપણી ડિબેટ. કે હાટકેશ્વરનો બ્રિજ હોય કે આ જે કાલે સુરતનો જે બિલ્ડિંગ પડી ગયું, આ સુરતનું બિલ્ડિંગ છે ને 7 વર્ષના ગાળામાં પડી ગયું છે. અને એમણે એમ કહ્યું હતું, મેં બીજી આ 3જી ડિબેટ કરી તો એની અંદર એવું પણ કહેવામાં આવ્યું હતું કે સુડામાં હતું ને પછી કોર્પોરેશનમાં લીધું. એ ભાઈને એટલી નથી ખબર કે સુડામાં કાયદો હોય અને કોર્પોરેશનમાં પણ હોય અને ગામ લેવલે સરપંચના તલાટીએ હોય, કાયદા બધે હોય. 7 વર્ષમાં જો આ સરકારમાં બિલ્ડિંગ પડી જાય ને 7 માણસ મરી જાય તો એને ભ્રષ્ટાચાર કહેવાય કે ના કહેવાય એ કબૂલ નહીં કરી શકે. આજે ચાલે છે એની વાત એમને નથી કરવી. ભૂતકાળમાં થયું હતું એટલે અમારે કરવું છે, બસ આ વાત છે. અરે ભાઈ, તમે નાબૂદ નથી કરી શક્યા ને એનો તાજો દાખલો આ દારૂબંધી છે. રોજ કેટલી ટ્રકો આવે છે, તમારા ઘર ભરાય છે ભ્રષ્ટાચારથી. એક વ્યક્તિ ગુજરાતની કહે છે કે તમારા ભ્રષ્ટાચારથી ઘર ભરાય છે અને દારૂ ને ડ્રગ્સ ગુજરાતમાં આવે. તમે જે પકડો છો એ 10% છે, 15% છે, 85% છે ને પૈસા લઈને મલાઈ લઈને જતા રહેવા દેવામાં આવે. આ ભ્રષ્ટાચાર તમારામાં છે. અને સાહેબ, તમે શું જોઈ અને મોટે મોટેથી બૂમો પાડીને બોલો છો કે 0 ટોલરન્સ. આ 0 ટોલરન્સ ની વાત તો સાવ ખોટી છે. અરે ભાઈ, તમે જ્યારે જે વાત કરો છો ને ત્યારે નિલેશભાઈ, સમયનો બરબાદ નહીં કરીએ. પણ હવે નેક્સ્ટ ડિબેટમાં હું એવું વિચારીશ કે તમે બોલતા હશો ત્યારે મારે ક્રોસ કઈ રીતે કરો.
આ રીતે ડિબેટ જ ના હોય. પણ બેન, તો આપણા તો પ્રધાનમંત્રી બિલકુલ, બોલ્યા બંને હોય. મહાનુભાવો, સત્ય બંને મહાનુભાવોને સ્વીકારો. રોકવા ભાઈ માંગીશ. નિલેશભાઈ, બંનેને રોકવા માંગીશ. સમયનો ખૂબ જ અભાવ છે. મને એમનો નિલેશભાઈ, સત્ય- મુકેશભાઈ, અમારા CM એ ભાઈ, સત્ય સ્વીકાર્યું હતું. નિલેશભાઈ, મુકેશભાઈ, બંનેને રોકવા માંગીશ. રાજીવજીએ સત્ય સ્વીકાર્યું, તો સત્ય સિંહાવાળો નહોતું. ને અને ક્યારે વિજયભાઈ પાયો અમે રૂપાણીએ નાખ્યો છે? સત્ય સ્વીકાર્યું. અમે પાયો નાખ્યો છે નિલેશભાઈ, ભ્રષ્ટાચારનો. મુકેશભાઈ, ની વાત કરો છો. તમે હાથ તો પાડો. હવે આપણે ચર્ચા કરવા માટે આવ્યા છીએ ભારતમાં અહીંયા. સરકાર નથી તમારી. અને એણે તમારી કીધું, ભારતમાં સરકાર ગૃહ નથી. વિભાગ, બેન, હું તો accept રેવન્યુ કરું છું. વિભાગ, અરે નિલેશભાઈ, આ મુકેશભાઈ, એક આપણે અહીંયા ડિબેટમાં આ રીતે ચર્ચા છે કરવા ને, માટે પ્રફુલભાઈ, આપને ભેગા પણ થયા વિનંતી કરું છીએ. છું અને લખમાં આપને પણ વિનંતી કરું છું કે મહેરબાની કરીને આવા ભારતીય બેન, જનતા પણ પાર્ટીના વિનંતી પ્રવક્તા કરવાથી હોય સત્ય કે છુપાઈ જે ના જાય ને. હું તો સત્ય time- સાથે બેઠો છું. ના, ના, please, પોતાનો ટાઈમ જ્યારે બોલવાનો હોય ત્યારે ગમે તેટલા જૂઠાણા ફેલાવે, પ્રજાને ભરમાવવાની કોશિશ કરે અને વખાણ કર્યા કરે. બોલો. અને જ્યારે સાચું એ તો કોઈ વાત, મારી જ્યારે government માં વિરોધ પણ મેં પક્ષ accept કર્યું. પ્લીઝ, જી, જી. જ્યારે કોઈ વિરોધ પક્ષ સાચી વાત મૂકતો હોય એને તોડી પાડવાની કોશિશ કરે તો મને બિલકુલ, લાગે છે કે ચોક્કસથી. પ્રજા, આજે હું આવતો હતો ને એક મહિલા લિફ્ટમાં બોલી કે ભ્રષ્ટાચાર માટે બોલો. આજે બિલકુલ, વિચાર બિલકુલ. કરો, એક મહિલા જે બોલતી હતી આજે એ તો મને ઓળખતા પણ નતા. આજે તમે વિચાર કરો મુકેશભાઈ, કે સમયનો ખૂબ અભાવ છે. હા, પણ સમય મારો એટલા જ કે આ જે રીતે જતો રહે છે કરવાની, સમય, સમય આ જે બગડી રીતે રહ્યો છે. લખમાં વચ્ચે કઈ દો બોલે ને છે વચ્ચે. એમાં જ મારો સમય નિલેશભાઈ, જતો રહે મુકેશભાઈ, છે. બંનેને રોકવા માંગીશ. પ્રફુલ્લ સર, આપની જે અંદર છેલ્લી પ્રતિક્રિયા આ મુદ્દે તમે આપી દો, ભ્રષ્ટાચાર મુદ્દે. ભ્રષ્ટાચારનો વ્યાપ છે એ બહુ જ વધેલો છે અને લગભગ તમામ ખાતાઓને સ્પર્શે છે. કોઈ ખાતું એનાથી બાકવત નથી. પોલીસ ખાતું હોય, મહેસૂલ ખાતું હોય, શિક્ષણ ખાતું હોય, હેલ્થ ખાતું હોય, કયું ખાતું આપણે, કોઈ ખાતું બાકી નથી. હવે એવું જ કોર્પોરેશનમાં છે. કોર્પોરેશનમાં ટીડીઓ ને એન્જિનિયરિંગ ને હેલ્થ ને ટેક્સ ને બધી જગ્યાએ તમે ગુમાસ્તા ખાતું, તમે પૈસા ના આપો. ઉતારતા નથી, કહું છું, બ્રિજ ઉતારતા નથી. હાટકેશ્વરમાં ત્યાંની પબ્લિક પીડાય છે, એ બ્રિજ ઉતારતા નથી. એ તમારી મુકેશભાઈ, જે બોલે છે. મુકેશભાઈ, મુકેશભાઈ, તમારી વાત સાચી છે, પણ એ પણ હવે આપણે એક મિનિટ હું એક મુકેશભાઈ. મુદ્દા પર આવીશ. હા. હવે બીજી તરફ કોર્પોરેશનની અંદર જે રાજકીય મળતિયા કોન્ટ્રાક્ટરો હોય છે, મોટાભાગે સત્તાધારી પક્ષના, એ લોકો છે ને એ એટલું બધું ભ્રષ્ટાચાર કરે છે અને પોષે છે. કોન્ટ્રાક્ટરોની વાત કરું છું કે એ લોકો એક તો જાણે વિધિવત રીતે જે ટેન્ડર આવેલું હોય, સારી કંપનીનું ટેન્ડર આવેલું હોય, એને સ્ટેન્ડિંગ કમિટીમાં ફેલ કરાવડાવે ગમે એમ કરીને, અને પછી બી ગ્રેડની કંપની પોતે લઈ આવે, જેથી કરી અને લોકોની જે સુવિધા મળવાની છે મોડી મળે અને કામગીરી નબળી થાય. બીજી તરફ આ કોન્ટ્રાક્ટરો છે એ અધૂરી કામગીરી કરે, નબળી કામગીરી કરે ને છતાં બિલો છે એ પૂરેપૂરા પાસ કરાવડાવે દબાણ કરીને. અને આવા કોન્ટ્રાક્ટરો છે એ જગ જાહેર છે અને એટલા બધા કરોડો રૂપિયાના કામો લઈને બેસી જાય છે કે પહોંચી નથી શકતા. ભાવનગરની અંદર 2 સ્વીપર મશીન છે કે ગયા 7મ 8મમાં પાસ થયા હતા, હજુ હમણાં આવ્યા. હવે અને એ તે મેડ ઇન ઇટલીના છે, વિદેશના છે. વડાપ્રધાન શ્રી વારંવાર આત્મનિર્ભર ભારતની જે વિભાવનાની વાત કરે છે એ વિભાવના ઉપર પણ પાણી ફેરવી દે છે. અને જે વિદેશી મશીન આવે છે ને એ રોડ સાફ કરતા નથી, ત્યાંથી પસાર થઈ જાય છે અને એના બિલો બની જાય છે. અને આવા મળતિયા કોન્ટ્રાક્ટરો છે એ લગભગ તમામ શહેરોમાં છે, વડોદરા હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય. અને એ જે નીચેના અધિકારીઓ છે એને દમદાટી આપતા હોય છે કે ભાઈ કમલમમાંથી ફોન કરાવવું, સીએમ ઓફિસમાંથી ફોન કરાવવું, કામ કરવાનું છે કે નહીં. આવી દમદાટી હવે ખરેખર કોઈ ફોન કરતું છે કે નહીં આપણે નથી કહેતા, પણ આવી દમદાટી ચોક્કસપણે અપાઈ છે. બિલકુલ ચોક્કસથી. પ્રફુલભાઈ, નિલેશભાઈ અને મુકેશભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી કેન્સર બની ગયો છે અને તેને નાબૂદ કરવું એ ક્યાંક અઘરું પણ છે. આમાં આપણને સત્તાપક્ષને જવાબદાર જરૂર ગણાવીએ છીએ, પણ શું આપણી કોઈ જવાબદારી જ નથી? ભ્રષ્ટાચાર બધાને રોકવો છે, પણ પોતાનું કામ કોઈને નથી અટકવા દેવું. ભ્રષ્ટ અધિકારીઓ સામે વાંધો છે જ, તેમને સજા પણ થવી જ જોઈએ. પણ જો લોકો જાગૃત થશે, અવાજ ઉઠાવશે, સત્તાપક્ષ સામે સવાલ કરશે, બોલશે, ત્યારે જઈ અને આ ભ્રષ્ટ અધિકારીઓના કાનમાં આ વાત પહોંચશે કે જો હવે આપણે ભ્રષ્ટાચાર કર્યો તો આપણો વારો પડી જશે. અને સરકારે પણ એ જ વલણ અપનાવવાની ખાસ જરૂર છે. ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોને ક્યારેય બક્ષવામાં ન આવે તો ભ્રષ્ટાચાર ઘટશે, બાકી જે સે થે ની પરિસ્થિતિ રાજ્યમાં રહેશે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી આવીશ. નમસ્કાર.